અમદાવાદ। આ ડ્રીમ સિટીમાં દુબઈ, તાઇપે અને હોંગકોંગને ટક્કર મારે તેવી 31 આઇકોનિક બિલ્ડિંગ્સ બનવા જઈ રહી છે, જેમાં સૌથી ઊંચી હશે નવરત્ન ગુલમહોર પાર્ક। ઇસ્કોન સર્કલ પર બનનારી આ બિલ્ડિંગ 162 મીટર ઊંચી હશે। 38 માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર રિટેલ, બીજાથી 15મા માળ સુધી ઓફિસીસ અને 17થી 38 માળ સુધી રેસિડેન્ટ હશે। 16મા માળે કમર્શિયલ માટે કેન્ટીન અને 17મા માળે જીમ અને સ્વિમિંગ પુલ સહિતની એમિનિટીઝ હશે। ગુલમહોર મોલને તોડીને આ પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે। આ એક યુનિક પ્રકારનું બિલ્ડિંગ બનવાનું છે કે જેમાં જેન્યુઅન મિક્સ યુઝ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ જેને કહીએ તે પ્રકારનું આ થશે, જે દુનિયાના બીજા બધા ઘણા સિટીઝમાં આપણને જોવા મળે છે। હવે અમદાવાદમાં પણ આઈ થિંક ટૂંક સમયમાં એ વસ્તુ જોવા મળે। કર્ણાવતી ક્લબથી વૈષ્ણોદેવી સુધીના એસજી હાઈવે અને રિંગ રોડ વચ્ચેના પહોળા રોડ પર આ તમામ બિલ્ડિંગ્સ બનશે। બીજા નંબરે 150 મીટરની સ્કાયઝેનિયા હશે, જે સાયન્સ સિટી ટુ હેબતપુર રોડ પર બનશે। 41 માળની આ બિલ્ડિંગ 150 મીટર ઊંચી હશે। ત્રીજા નંબરે સિંધુ ભવન રોડ પરની એ શ્રીધર વિંગ, જેમાં 34 ફ્લોર અને 148 મીટર ઊંચાઈ હશે। ચોથા નંબરે રાજપથ રંગોલી રોડ પરનું નિર્મા કોર્પોરેટ હાઉસ હશે, જેમાં 30 ફ્લોર અને 146 મીટર ઊંચાઈ હશે। પાંચમા નંબરે મકરબામાં બની રહેલું ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર હશે। 145 મીટરની આ બિલ્ડિંગમાં 41 ફ્લોર હશે। છઠ્ઠાથી 10મા નંબરે રોયલ વન, મોન્ડિયલ વન, ઝેડ લક્ઝુરિયા, મારુતિ 360